નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર જ્યાં ભવિષ્ય સાથે સંબંધિત બધું જ છે એવું કહેવામાં આવે છે કે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે, તે બદલાઈ શકે છે। આજનો સંદેશ ખૂબ જ ખાસ છે અને તે આઘાતજનક છે, તો તેને બિલકુલ બંધ કરો ત્યાં સુધી ધ્યાનથી સાંભળો। આજે આપણે વાત કરી રહ્યા છીએ, જાહેર કરવા જઈ રહ્યા છીએ, તે ફક્ત ભવિષ્યવાણી નહીં પણ ચેતવણી, એક ચમત્કાર અને ન્યાયની નિશાની। જો તમે આગાહી સીધી તમારા સુધી પહોંચે તેવું ઈચ્છું છું, જો જીવનમાં આ વાત સાચી પડે તો પહેલા આ વિડિયો જુઓ, તેને ઊંડો લાઇક આપો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણી કરો, શ્રદ્ધાથી જય માતા દી લખો, જેથી માતા તમને આ કૃપા તરત જ પ્રાપ્ત થાય અને સંદેશને તમારા જીવન સાથે સંપૂર્ણ રીતે જોડવા દો। આગામી 2 દિવસમાં આવું કંઈક થવાનું છે, એવું થવાનું છે જે સાંભળીને તમારા રૂંવાડા ઉડી જશે। તે થઈ જશે। એક સમય આવી રહ્યો છે જ્યારે પોલીસ તે પોતે તમારા ઘરે આવશે અને તેનું કારણ એવું હશે કે આ જાણીને તમે દંગ રહી જશો। પણ આ ઘટનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તમારી વિરુદ્ધ નહીં પણ તમારા માટે તે આમાંથી છે। આ તે ક્ષણ છે જ્યારે સર્વશક્તિમાન તમને આશીર્વાદ આપશે। તે પોતે જ પોતાની સાથે થયેલા અન્યાયનો હિસાબ આપવાનું શરૂ કરશે। પોલીસનું આગમન હવે ડરનો વિષય નથી રહ્યો, પરંતુ તમારા જીવન અને તમારા સત્યનું રક્ષણ કરવું, તે ઘટના જેણે દુનિયાને આ તરફ દોરી તે બનવા જઈ રહ્યું છે। તમારા જીવનમાં રસ્તો ભૂતકાળમાં કાવતરા રચાયા હતા, જે લોકો તમને ખોટા આરોપોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો ના, જેમણે તમારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો, હવે તેમના માટે પોલીસ દરવાજો ખટખટાવશે। જે લોકો તમે બદનામ કરવા માટે દરેક હદ પાર કરી હતા, હવે એ જ લોકો પોતાના કર્મોની સજા ભોગવવાના રહ્યા છે। અને આ બધું અચાનક થશે, કોઈ પણ વગર ચેતવણીની। જ્યારે સર્વશક્તિમાન ન્યાય કરે છે, શરૂઆતમાં તે ચૂપચાપ જુએ છે, પણ જ્યારે સમય આવે છે ત્યારે તે વળતો પ્રહાર કરે છે અને આ ક્ષણ હવે તમારા જીવનમાં પ્રવેશવાની છે। તમારા દુશ્મનો માટે હવે ગણતરી શરૂ થઈ ગઈ છે। તે થયું છે। જેમને આજે પણ તમારું નામ યાદ છે, હસતો હતો, હવે એ જ લોકો તમારા નામનો ઉપયોગ કરે છે, ધ્રુવશે। તેમની યોજનાઓ હવે તેમની વિરુદ્ધ થઈ રહી છે, થઈ ગયા છે। દસ્તાવેજો, સાક્ષીઓ અથવા તેઓ અફવાઓ દ્વારા તમને નીચા પાડવા માંગતા હતા, હવે એ જ પુરાવા તેના સત્યને ઉજાગર કરે છે। અને જ્યારે પોલીસ તમારા ઘરે આવે છે, તમારા ચહેરા પર કોઈ ગભરાટ નથી અને તમારામાં આત્મવિશ્વાસ છે અને સત્યનો ચમકારો થશે, કારણ કે આ દ્રશ્ય છે જ્યારે દુનિયા તમારી પ્રામાણિકતાનો પુરાવો જોશે, તમે તેને તમારી પોતાની આંખોથી જોશો। અને આ સમય છે તે ત્યારે થશે જ્યારે સર્વશક્તિમાન તમને કરોડો રૂપિયા આપશે, વરસાદ પડશે। આ બેમાંથી ગોચર કરતા ગ્રહો તે દિવસોમાં બની રહ્યું છે, તે ખૂબ જ દુર્લભ છે અને તે ધનવર્ધક યોગ લાવી રહ્યો છે। આ તે ગ્રહ છે, આ એવી પરિસ્થિતિ છે જે કોઈપણ સામાન્ય માણસના ભાગ્યમાં રહેલી છે। તે ખૂબ જ મુશ્કેલી સાથે આવે છે। જ્યારે આ પરિવહન, જ્યારે તે સક્રિય થાય છે, ત્યારે વ્યક્તિને અચાનક પૈસા મળે છે। રિયલ એસ્ટેટમાંથી લાભ મેળવો, નફો મેળવો અને વિચારો પૈસા ન આવવાની પરિસ્થિતિ ઊભી થવા લાગે છે। હું કલ્પના પણ નથી કરી શકતો કે આ તમારા માટે સમય છે। તે કેટલી મોટી સમૃદ્ધિ લાવી રહ્યું છે। જેઓ અત્યારે તેઓ લાખોમાં વિચારી રહ્યા છે, હવે તેઓ કરોડોમાં વિચારી રહ્યા છે। તમે તેના માલિક બનવાના છો અને આ કોઈ મજાક નથી। ત્યાં નહીં, આ ભવિષ્યવાણી છે કે બ્રહ્મા દરેક વખતે છેલ્લી ઘડીએ પૈસા મળે છે, સરકી જાઓ।
હવે તેમના માટે નસીબ દરવાજા પહોળા ખુલશે. હવે તમારું ખિસ્સું નહીં, તમારું ભાગ્ય ભારે થવાનું છે. એવા કેટલાક સમાચાર આવશે જે તમને ચોંકાવી દેશે. હું રાખીશ, પણ એ ધ્રુજારી ભયની નથી, તે એક ચમત્કાર હશે. અચાનક એક જૂનું રોકાણ, આનાથી મોટો નાણાકીય ફાયદો થશે. કોઈએ રોક્યું મિલકતના મામલા તમારા પક્ષમાં આવશે. અથવા કંઈક જે તમે ઘણા સમય પહેલા કર્યું હતું, મેં તેને છોડી દીધું હતું. હવે અચાનક ત્યાંથી સફળતા મળી તે લેશે. આ એવો સમય છે જ્યારે તમે વિચારશો કે હવે આ બધું તમારા હૃદયથી કેમ નથી થયું. એક અવાજ આવશે, હવે સમય આવી ગયો છે. તમને લાગે છે, એવું લાગશે કે તમારી પાછળ કોઈ અદૃશ્ય શક્તિ છે. અને દરેક નિર્ણય, દરેક પરિસ્થિતિ, દરેક તે વ્યક્તિ પોતાની મેળે તમને મદદ કરી રહી છે. આ તે સમય છે જ્યારે સર્વશક્તિમાન પોતાના ભક્તને દુનિયા સામે માથું ઊંચું કરવાની તક આપે છે. અને આ તક હવે તમારા જીવનમાં છે, ઉતરશે. હવે જેઓ તમારી વિરુદ્ધ છે તેઓ પહેલા ઝેર થૂંકતા હતા, હવે તેઓ પોતે ઝેર પીવા તૈયાર છે. ફરજ પાડવામાં આવશે. જે તમને નીચે લાવે છે અને તમને ઊંચા કરે છે. જવા માંગતો હતો, હવે તેમને નીચે પડવાનું બંધ કરવું પડશે. આપણને કોઈ રોકી શકે નહીં. અને તમારા જીવનમાં રહેલા લોકો, તેઓ બીજાઓ પાસેથી ખુશી છીનવી લેવા માંગતા હતા, હવે તેઓ પોતે જ ઘરે ઘરે ભટકતા રહે છે. ભટકશે. આ દૈવી ન્યાય છે. અડગ, ચોક્કસ અને સમયસર. હવે તમારે તમારા પર નિર્ભર રહેવું પડશે. શંકા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે તે બ્રહ્માંડનું પરિણામ છે. યોજનાનો એક ભાગ છે. તમારે ફક્ત એક વાત યાદ રાખવાની જરૂર છે, રાખવું જ પડે. તમારા કાર્યોમાં સાચા બનો. તમારા શબ્દો અને તમારી માન્યતાઓ પ્રત્યે સાવચેત રહો. તેને ડગમગવા ન દો. કારણ કે જ્યારે તમે પ્રામાણિક છો, જો એવું થશે, તો સર્વશક્તિમાન ભગવાન પોતે તમને તે આપશે. તમને એ આપે છે જે તમે ક્યારેય માંગી પણ ન શકો. જો આ ક્ષણે તમારી અંદર શ્રદ્ધાની અગ્નિ પ્રજ્વલિત થાય છે, તે થઈ ગયું છે. જો તમને લાગે કે આ છે બધું ફક્ત તમારા માટે જ કહેવામાં આવી રહ્યું છે, તેથી આ કૃપા કરીને વિડિયોને તમારા હૃદયથી લાઇક કરો. નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરો. એકવાર પૂર્ણ ભક્તિ સાથે સંગીત લખો. દેવી માતાની જય. કારણ કે જ્યારે માતાનું નામ, જ્યારે નસીબની ગાડી પકડાય છે, ત્યારે તે સૌથી ઝડપી હોય છે, તે દોડે છે. હવે જ્યારે બ્રહ્માંડ સૌથી વધુ એક રહસ્યમય યોજના તમારા જીવનમાં પ્રવેશવાની છે, તો જાણો કે શું થવાનું છે. કોઈ સામાન્ય પરિવર્તન જ નહીં, પણ તમારા ભાગ્યનું આખું ચિત્ર બદલવાનો સંકલ્પ છે. જે ક્ષણની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, ગરમી લાગી રહી હતી, જેની તમે એકલા રાહ જુઓ છો, બેસીને પ્રાર્થના કરીને તે કર્યું. હવે તે ક્ષણ, તેની બધી શક્તિ અને અસર સાથે તે આગળ આવવાનું છે. તમારું ભાગ્ય હવે શાંત છે. બહુ ના કરો. તે અવાજ કરશે, તે હોબાળો કરશે અને આખી દુનિયાને બતાવશે કે જે મને ક્યારેય કંઈ સમજાયું નહીં. જે એક સમયે અવગણવામાં આવ્યું હતું, તે હવે લોકોના વિચારોનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. થતો હતો. પોલીસનું આગમન એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. તે જ્યાં છે તે પૃષ્ઠભૂમિ સાફ કરશે. યુક્તિઓ અને કાવતરા રંગવાનો પ્રયાસ કરી રહ્યો છે, થઈ રહ્યો હતો. પણ હવે સર્વશક્તિમાન ઈશ્વરે તે પડદો દૂર કરી દીધો છે અને તમારા સત્યને બધા સમક્ષ પ્રગટ કરીશ. તે થશે. તમારી પ્રતિષ્ઠા ઓછી કરો. હવે લોકોના ચહેરા પરથી માસ્ક હટાવવાનો છે. તેઓ પોતાની નજરમાં પડી જશે અને તમે તેમને ઉપર ચડતા જોવું એ તેમના માટે સૌથી મોટી સજા બની ગઈ જશે. તેઓ સમજી જશે કે જે માણસ તે ભગવાનમાં
મર્યાદિત હતું તે વહેવા લાગશે હતી. આ રકમ ફક્ત નોટોમાં નહીં હોય. તે આશીર્વાદ મળશે. તમારે આવી મિલકત ખરીદવાની જરૂર પડશે. તમને વર્ષોથી અટકેલા લાભો મળશે. કોઈ જૂનું દેવું ચૂકવવામાં આવશે. કોઈ પણ જૂના રોકાણો અચાનક ફળ આપવાનું શરૂ કરશે. અથવા કોઈ અણધાર્યો સોદો તમારા પક્ષમાં આવશે. જેથી તમે લાખો કમાઈ શકો. ના, આપણે સીધા કરોડો તરફ આગળ વધીશું. ગ્રહો આ 2 દિવસમાં જે પગલું ભરવામાં આવી રહ્યું છે તેમાં શનિ, ગુરુ અને શુક્રનો વિશેષ પ્રભાવ છે. જ્યારે આ ત્રણેય ગ્રહો એક ચોક્કસ સ્થાને સાથે હોય છે, જો વ્યક્તિ આ સ્થિતિમાં આવે છે તો તે પોતાનો જીવ ગુમાવી શકે છે. તેને સૌથી મોટી કસોટીમાંથી બહાર કાઢીને મોટી સફળતા તરફ દોરી જાય છે અને હવે તે જ તમારા માટે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમને લાગે છે આપણે દરેક દિવસને વર્ષો સમાન બનાવીશું કરી રહ્યા છીએ. વસ્તુઓ એટલી ઝડપથી બનશે કે તમે તમારી સંભાળ રાખતી વખતે પણ વિચારશો, તે શું થઈ રહ્યું છે? અને તમારે એક વાત જાણવાની જરૂર છે, તે થશે. આ ફેરફાર સાથે તમને 3 સિગ્નલ મળશે. આપણે ચોક્કસપણે મળવાના છીએ. પ્રથમ સંકેત, અચાનક આવી કોઈ વ્યક્તિનો સંપર્ક થશે જે તમે વર્ષોથી ભૂલી ગયા હતા અને તે વ્યક્તિ તમારા જીવનમાં મોટો રસ્તો ખોલી શકે છે. આપશે. બીજો સંકેત એ છે કે ઘરમાં અચાનક કંઈક સારું બનશે અને કંઈક શુભ બનશે. જેમ કે પૂજાનું આયોજન કરવું, જન્મદિવસ અથવા કંઈક જે બાકી છે ઉકેલ. ત્રીજું સંકેત એ છે કે તમને આવું સ્વપ્ન આવ્યું છે જેમાં એક સ્પષ્ટ દિશા, રસ્તો, દરવાજો આવશે અથવા તમને એક સીડી દેખાશે અને આ સ્વપ્ન ભગવાનનું છે. સરળ સંદેશ એ હશે કે હવે સમય આવી ગયો છે. માં ચિહ્નો ઓળખો. તેમને હળવાશથી ન લો. આ લો. આ બધું દૈવી યોજનાનો ભાગ છે જે હવે તમને એક સામાન્ય માણસમાંથી એક ખાસ વ્યક્તિમાં પરિવર્તિત કરે છે. તે બદલાવાનું છે. હવે તમારું મૌન તમારી તાકાત બની જશે. તે થઈ ગયું છે. હવે તમારે કંઈ કહેવાની જરૂર નથી. તમારું ભાગ્ય પોતે જ બોલશે. તમારા ચહેરા પરનું તે કોઈ પણ દલીલ કરતાં ઝડપી હશે. તે અસરકારક સાબિત થશે. પણ સાવધાન રહો. જેમ જેમ તમે તમારા જીવનમાં પ્રગતિ કરો છો તેવી જ રીતે કેટલાક લોકોની ઈર્ષા પણ વધશે. કેટલાક ચહેરા મીઠા શબ્દો સાથે પાછા ફરશે. કેટલાક લોકો તમારી નજીક જવા માટે બહાના શોધશે. પણ તમારે સાવધાન રહેવું પડશે. હવે તમારું ભાગ્ય તે તમારા હાથમાં છે અને તમારે તેને સાચવીને રાખવું પડશે. આ માટે સંયમ, શ્રદ્ધા અને સતર્કતા ત્રણેય જરૂરી છે. હવે જ્યારે ભગવાન પોતે તમારું ભાગ્ય લખે છે, જો આવું થઈ રહ્યું હોય તો તમારે દરેક પગલા પર કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. વધારવું પડશે. જેઓ તમારા પ્રત્યે સાચા છે તેમને અને તકનો લાભ લેનારાઓને ઓળખો. તેમને નમ્રતાથી દૂર લઈ જવા માંગો છો કરો. કારણ કે જ્યારે તમે ચમકો છો ત્યારે તમે સૌથી વધુ ચમકો છો. વધુ માખીઓ પ્રકાશની નજીક આવે છે પણ બધો પ્રકાશ પવિત્ર નથી હોતો. હવે તમે હજુ એક વાત કરવાની છે. જલ્દી તમને પહેલું મળશે. કોલ હોય કે કોઈ પણ હોય, મોટો સિગ્નલ મેળવો. ભલે તે સ્વપ્ન હતું કે પછી કોઈ આઘાતજનક સમાચાર. પૂર્ણ એકાગ્રતાથી ભગવાનનું સ્મરણ કરો. ભક્તિથી આંખો બંધ કરીને જય માતા દી તે કહો અને તે જ ક્ષણે તમારા આવનારા ભાગ્ય વિશે જાણો. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે આ ક્ષણ છે જ્યારે તમારો આત્મા બ્રહ્માંડ સાથે જોડાય છે અને તમારા માટે સૌથી મોટો દરવાજો ખુલશે જશે. જો તમને અત્યારે આ અનુભવાય છે, આપણે તે કરવા સક્ષમ છીએ. જો તમારો આત્મા કહેતો હોય, જો આ તમને સીધું કહેવામાં આવી રહ્યું હોય તો આ વિડિયોને એકવાર દિલથી લાઇક કરો આપો.
ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં પૂર્ણ ભક્તિ સાથે જય માત. આખું જીવન અસ્તવ્યસ્ત બની શકે છે. તો મિત્રો, ચાલો આ વિડિયોને આગળ વધારીએ. પણ તે પહેલાં તમે હાથ જોડીને દરેકને અમારી ટીમની દરરોજ મુલાકાત લેવા વિનંતી છે. જે કુંડળી તૈયાર કરે છે, તે તેમાં દિવસરાત વિતાવે છે. તે અથાક મહેનત કરે છે. તો તમને વિનંતી છે કે આ મહેનતની કદર કરવા માટે આ વિડિયો કૃપા કરીને લાઇક અને તેના જેવું જ આપો. દૈનિક રાશિફળ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે જે કોઈ ભગવાન ભોલેનાથનો સાચો ભક્ત છે, ટિપ્પણી વિભાગમાં તે ઓમ નમઃ શિવાય છે. કૃપા કરીને લખો. ભગવાન મહાદેવ તમારા પર કૃપા કરે. તે હંમેશા બધા પર રહેશે. હવે તેના વિશે વાત કરીએ. દુશ્મન સાથે બનવાની શક્યતા ધરાવતી ઘટના વિશે છે. જુઓ મિત્રો, હું તમને પણ આ જણાવવા માંગુ છું. તમારા વિરોધીને ઘણી સમસ્યાઓ હોય તે મહત્વપૂર્ણ છે. એક મોટી આફત આવવાની છે. આવું કોઈ નહીં એ અકસ્માત જેણે તેના જીવનને હચમચાવી નાખ્યું આપશે. આટલો મોટો અકસ્માત કે તે સાંભળીને તમને આઘાત લાગશે. ચાલો કહીએ કે તેની સાથે આવું બન્યું છે. તેને એક જોરદાર ફટકો લાગવાનો છે જે તેને મારી નાખશે. પણ જઈ શકે છે. અને તે જ સમયે મિત્રો, હવે તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે. તે ખટખટાવશે. ઘણી સફળતાઓ હું તમારી રાહ જોઈ રહ્યો છું. કારણ કે આ તમારી કુંડળીમાં સંપત્તિ પ્રાપ્તિનો સમય, કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શિવ શક્તિ યોગ જેવો એક ખાસ સંયોજન રચાય છે, કરવામાં આવ્યા છે. તો હવે તમારે તે ચોક્કસ શીખવું પડશે. સિદ્ધિઓ પ્રાપ્ત થશે જે તમે તેના વિશે ફક્ત કલ્પના જ કરી હતી. તમને કયા વિસ્તારોમાંથી આપણને આ સારા સમાચાર મળ્યા? અને તમે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપશો? તમારે આ બધી માહિતી ધ્યાનમાં રાખવી પડશે. આજે અમે તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. હું તે શેર કરીશ. તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ ધ્યાન તેને અહીંથી જોવાનું ભૂલશો નહીં. જો આપણે રોજિંદા વિશે વાત કરીએ, જન્માક્ષર મુજબ આજનો દિવસ તમારા વ્યવસાય માટે યોગ્ય છે. નોકરી, પ્રેમ જીવન અને લગ્ન જીવનથી ઘણા સંબંધિત રહસ્યો જાહેર કરશે. જો મિત્રો, જો તમને લાગે કે મિત્રો સાથે વધુ સમય વિતાવવો ફાયદાકારક રહેશે, તેથી તમે ગેરસમજમાં છો. ભવિષ્યમાં આ કરો. આનાથી તમારા માટે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તો તમારા કિંમતી સમયનું રોકાણ કરવું એ સમજદારીભર્યું રહેશે. તેને કોઈ ઉપયોગી કામમાં લગાવો. હું ઈશ્વર ભક્ત છું. મેં ગીતા પર હાથ મૂક્યો અને કહું છું કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું નસીબ હવે સંપૂર્ણપણેથી રૂપાંતરિત થવા જઈ રહ્યું છે. હા મિત્રો, દેવી લક્ષ્મી પોતે તમારા જીવનનું રક્ષણ કરે છે. આપણને સમૃદ્ધ બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. તેથી કૃપા કરીને તમારા બધા કામ થોડા સમય માટે મુલતવી રાખો. થોભો અને આ વિડિયોને અંત સુધી જુઓ. કારણ કે આમાં અમે તમને આવનારા 48 કલાક વિશે જણાવીશું. અમે તમને સંપૂર્ણ અને સચોટ જન્માક્ષર પ્રદાન કરીશું. આવનારો સમય તમારા માટે કેવો રહેશે? દેવી લક્ષ્મી તમારા જીવનમાં કઈ ભૂમિકા ભજવે છે? શું તમે ભેટ લાવવાના છો? તમે કયા સ્થળોએથી તમને નાણાકીય લાભ મળવાનો છે? કયા વિસ્તારો, બીજા કયા કાર્યો તમને સફળતા અપાવશે? શું તમારું પૂરું થશે? આ બધી બાબતો પર આપણે તેની વિગતવાર ચર્ચા કરીશું. તેમજ કેટલાક ખાસ કરીને તમારે જરૂરી સાવચેતીઓ પણ રાખવી જોઈએ, અનુસરવું પડશે. એટલા માટે મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃપા કરીને તેને અંત સુધી જુઓ અને થોડો સમય કાઢો. તેને છોડશો નહીં. આ વિડિયોમાં કહેવામાં આવેલી વાતો તેમને ગંભીરતાથી લો અને તમને જેમ કહેવામાં આવે તેમ કરો.
પછી તમે સફળતા તરફ આગળ વધી શકશો. ભયાવહ એવું હોવું બિલકુલ જરૂરી નથી. જેમ એકવાર જે કોઈમાં લક્ષ્મીનો સાચો ભક્ત છે તેને વિનંતી છે કે જો તમે ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. હવે ચર્ચા કરીએ આગામી 48 કલાક માટે છે. આ સમયે તમારા આ માટે ધન લક્ષ્મીનો એક ખાસ યોગ રચાયો છે. રાજયોગનો પણ ઉદય થયો છે. લક્ષ્મી યોગ સક્રિય કરવામાં આવ્યું છે, જેના કારણે હવે તમારી પાસે બધા અધૂરા કામ પૂર્ણ કરવાના છે શક્યતા ઊભી થઈ રહી છે. તો મિત્રો, આ વિડિયો ખરેખર ખૂબ જ ચોક્કસ છે અને તેને અંત સુધી લઈ જાય છે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે અમે તમને જણાવીશું મને માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર તે થવાનું છે. આ ફેરફાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શુભ સાબિત થશે કારણ કે આ સમયે માતા લક્ષ્મી સ્વયં તમારું ભાગ્ય રોશન કરશે માટે આગળ આવ્યા છે. હવે તમારા માટે પૈસા કમાણીની પ્રબળ શક્યતાઓ છે. દરેક દિશામાં હવે તમને આનાથી નાણાકીય લાભ મળશે અને તમારા જીવનમાં પણ સારા સમાચાર આવશે, પ્રવેશ કરશે. હા મિત્રો, મમ્મી લક્ષ્મીનું સ્મરણ કરીને તમે જે પણ કાર્ય કરો છો શરૂ થશે તે તમારા માટે ફાયદાકારક રહેશે. તે સાબિત થશે અને સફળતા નિશ્ચિત છે. તે પ્રાપ્ત થશે કારણ કે હાલના સમયમાં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે. તે થયું છે. જો આવું કહી શકાય તો માં લક્ષ્મીની આશીર્વાદ સાથે હવે તમારા જીવનમાં શુભ સમય આવી રહ્યો છે. તે શરૂ થઈ ગયું છે. આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટ થવાનો છે. મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી રહ્યું છે. કરવા જઈ રહ્યો છું. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. કારણ કે તમારી પ્રાર્થનાઓ ભગવાન શ્રી રામ માટે છે સુધી પહોંચી ગયા છે. તો હવે તમારું જીવન એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે. આ જાણીને તમે ખૂબ જ ખુશ થશો કે હવે તમારું ભાગ્ય તેજસ્વી રીતે ચમકી રહ્યું છે. તે ચમકશે. તમે પોતે જ કહેશો, હે ભગવાન, તમે મારું આખું જીવન બદલી નાખ્યું. શાખા આવા સારા સમાચાર આવવાના છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તે તમારા હૃદયને ખુશ કરી દે તેવા શુભ સમાચાર તે ખુશીથી કૂદશે. તમને જાણ કરું છું, જે વ્યક્તિ તમારો દુશ્મન છે તેને હવે તેનું જીવન ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહ્યું છે. તેના દુશ્મનાવટના દિવસો હવે ગણતરીના છે. હવે તેના ઘરમાંથી વિનાશના દ્રશ્યો બહાર આવી રહ્યા છે, જઈ રહ્યા છે. હવે તેનો કાર્ય કરવાનો સમય છે. પૂર્ણ થયું છે. જુલ્મની ચરમસીમા તે થયું છે અને હવે તેનો અંત નિશ્ચિત છે. હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે 100% સાચું છે. તે સાચું છે. હવે તેનો વિનાશ નિશ્ચિત છે. હવે કોઈ તેને બચાવી શકશે નહીં. જે માનવી તમારી પીઠ પાછળ સતત કાવતરું ઘડવું હવે તે વિનાશના માર્ગે આગળ વધી રહ્યો છે. આ વ્યક્તિ તમારી દુશ્મનાવટ માટે ખૂબ જ પાગલ છે. તેણે ઘણીવાર તમારા જીવનને જોખમમાં મૂકી દીધું છે. તેને પૂર્ણ કરવાની યોજના બનાવી હતી પણ તેણે ક્યારેય નહીં પ્રભુ શ્રી હોવાથી પણ સફળ ન થઈ શક્યા. રામ અને બજરંગબલી હનુમાનજીની કૃપા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. હનુમાન, તમે સુરક્ષિત છો અને તમારું આખું અસ્તિત્વ ભગવાનની કૃપાથી આશીર્વાદિત છે. પરિવાર પણ સુરક્ષિત છે. હવે તે સફળતા તમારી છે જેના માટે કોઈ તમારા જીવનમાં દસ્તક આપવાનું છે. તમે વર્ષોથી સખત મહેનત કરી છે અને ખંતથી કામ કર્યું છે.
તે હવે તમારી સાધના ફળ આપવા જઈ રહી છે. ભગવાન બધા છે. સમય આપે છે. જો તમે સત્યના માર્ગ પર ચાલો છો, જો તમે આગળ વધો અને સારા કાર્યો કરો, ભગવાન ચોક્કસ તમારા ભાગ્યને આશીર્વાદ આપે છે. હવે તમારા જીવનમાં સમૃદ્ધિ, સંપ. નમ્ર વ્યક્તિ, જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય તો હું તમને વિનંતી કરું છું, જો તમને હજુ સુધી તે ગમ્યું નથી તો કૃપા કરીને તેને લાઇક કરો. ટિપ્પણીઓમાં ખરા 5 આપવાનું ભૂલશો નહીં. એકવાર જય શ્રી રામ લખો. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા દરેક વિરોધીઓ કાવતરું નિષ્ફળ જશે. કારણ કે હવે ભગવાન શનિદેવ મહારાજ તમારા શત્રુઓથી તમારું રક્ષણ કરે છે. તે ગુસ્સે થઈ ગયો છે. જે દુશ્મને તમને બનાવ્યા, મેં અપાર પીડા આપી. હવે શનિદેવના દર્શન હું પહોંચી ગયો છું. જેમ તમે ભગવાનને જાણો છો, શનિદેવને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે અને તેઓ દરેક વ્યક્તિનો ન્યાય તેના કાર્યો અનુસાર કરે છે. તેઓ તે મુજબ સજા આપે છે. હવે સમય આવી ગયો છે જ્યારે દુશ્મનને તેના કાર્યો માટે કઠોર સજા મળી હોય, તમારે તેના પરિણામોનો સામનો કરવો પડશે. શનિદેવ પર એવી શક્તિ છે, તે ન્યાયનો ગદા હાથમાં લેશે જેથી તે ઘણી ભાવિ પેઢીઓનો નાશ કરી શકે. તે આખી જિંદગી પોતાની ભૂલ ભૂલી શકશે નહીં. આગળ તે કોઈપણ નિર્દોષ સાથે અન્યાય કરી શકે છે. તે આવું કરતા પહેલા 1000 વાર વિચારશે. તેમજ શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો આનંદ પરિવર્તન થવાનું છે. એવો ફેરફાર કે જોનારા પણ આશ્ચર્યચકિત થઈ જશે. તમારું જીવન તે સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બનવા તરફ આગળ વધી રહ્યું છે. હવે તમારું આખું જીવન એક નવો રંગ લેવા જઈ રહ્યું છે. તે થતું રહ્યું છે. તમારા માર્ગે આગળ વધી રહેલી સફળતાઓ, તેઓ ઐતિહાસિક રીતે નોંધાયેલા રહેશે. હા મિત્રો, હવે આવી અદ્ભુત સિદ્ધિઓ તમારી છે જે આજ સુધી જીવનનો ભાગ બનશે. તમે કદાચ ક્યારેય નહીં જોયું હોય. આ કળિયુગમાં આ પહેલી વાર હશે કે આટલી મોટી સફળતા મળશે, તમારા પગે આવશે. હવે તમે આ યુગમાં છો, તે સફળતાનું પ્રતીક બનશે. આ વચન છે. મેં ખૂબ સારી રીતે જોયું છે કે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. થી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી તમે ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા છો. થયું છે. ખાસ કરીને પૈસાની અહતએ તમને આખી જિંદગી મને પરેશાન કરી છે. દરેક વળાંક પર તમે નાણાકીય કટોકટીમાં ફસાયેલા હતા. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આની પાછળ શું છે? સાચું કારણ શું છે? શું કોઈએ તમારું જોયું છે? શું તમે પરિવારના દેવતા કે દેવતાને ખલેલ પહોંચાડી છે? નહીંતર શું તમે એવું કોઈ કાર્ય કર્યું છે જેનાથી દેવી નારાજ થયા હોય? લક્ષ્મી તમારાથી ગુસ્સે થઈ શકે છે અથવા કદાચ કોઈ બીજું કોઈ ભૂલ થઈ હશે જેના કારણે તમે સતત નાણાકીય કટોકટીમાં ડૂબી રહ્યા છે. હમણાં સમય અમે આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માંગીએ છીએ. અમે તમને આ બધું વિડીયોમાં જણાવીશું. હું વિગતવાર જવાબ આપીશ. તેથી કૃપા કરીને આ વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ. કૃપા કરીને તેને એકાગ્રતાથી જુઓ. હવે તમારું જીવન એક મોટો ફેરફાર આવવાનો છે. ફક્ત કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ જાણો, મારો વિશ્વાસ કરો, આવનારો સમય આટલો જ ચમત્કારિક સાબિત થશે. એવું બનશે કે તમે ધનવાન વ્યક્તિ બનશો. તે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, પણ આ દેવોના ભગવાન મહાદેવનો સીધો સંકેત છે. તેમણે સ્પષ્ટપણે સૂચવ્યું છે કે હવે તમારા ભવિષ્ય તદ્દન અલગ હશે છે. આવનારા દિવસોમાં તમારે કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. માંથી મુક્ત થશે. કોઈએ સાચું કહ્યું.
ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ કોઈ અન્યાય નથી અને જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે જો તે એમ કરે છે તો તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે એ જ સારું તમારા જીવનમાં સમય આવવાનો છે. હવે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન તે થવાનું છે. જીવનમાં બધું જ કરતી વખતે સાવચેત રહો. રસ્તાઓ બંધ છે. જ્યારે અંધકાર